કચ્છી ભાનુશાલી દેશ મહાજનની જનરલ સભા જખો ખાતે હોળીના દિવસે યોજવામાં આવી હતી. જખો ભાનુશાલી ચેરિટેબલ ટ્રસ્ટ કચ્છી ભાનુશાલી દેશ મહાજનની જનરલ સભા જખો ઓધવધામ ખાતે તારીખ 24/3/2024 રવિવારને હોળીના દિવસે યોજવામાં આવી. તેમાં દેશ દેશાવરમાંથી બહોળી સંખ્યામાં ભાનુશાલી સમાજના મહાજન મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશ મહાજનની જનરલ સભામાં આગામી તારીખ 16/4/2024 થી 17/4/2024 રોજ ભગવાન રામનો પ્રાગટ્ય મહોત્સવ અને ઓધારામજીનો પ્રાગટ્ય મહોત્સવ રામનવમીના દિવસે જખો ઓધવધામ ખાતે ઉજવવામાં આવશે અને આખરી ઓપ આપવા તેમજ એની પૂર્વ તૈયારી રૂપે દેશ મહાજનના પ્રમુખ દામજી જયસરના અધ્યક્ષ સ્થાન હેઠળ જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઓધવરામજી ભગવાનના પાટોત્સવમાં વધારેમાં વધારે સંખ્યામાં 18 વર્ણ જખો ખાતે ઉપસ્થિત રહે તથા આગામી સમયમાં સમૂહ લગ્ન ઉત્સવનું ભુજ માધાપર મધ્ય આયોજન કરેલ છે. જે અંગેની રૂપરેખા આપી હતી. આ અંતર્ગત આ પ્રસંગે સેવા સમાજના ઉપપ્રમુખ રણછોડભાઈ નંદાએ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. જખો ભાનુશાલી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તુલસીદામાએ એપ્રિલ 2025માં વૈશાખ સુદ એકમ બીજ અને ત્રીજના દિવસે જખો ખાતે સમૂહ લગ્ન ઉત્સવ ઉધમરામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ આ અંતર્ગત મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, જેની વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે દેશ મહાજનના મહિલા પાંખના પ્રમુખ જશોદા, દેશ મહાજનના ઉપપ્રમુખ ગોવિંદભાઈ માવ, શંભુભાઈ નંદા, સમૂહ લગ્ન યજમાન અને પરિવારના જયેશભાઈ વડોર, વિનોદભાઈ, રાજેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મંદિર નૂતનકરણના દાતા પરિવાર કરસનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર વતીથી દિનેશભાઈ ચાંદ્રા, જખો ભાનુશાલી મહાજનના પ્રમુખ રાજદામા, જખો મહાજનના ટ્રસ્ટી પ્રવીણભાઈ દામા તેમજ નરેશભાઈ જોઈસર તથા જામનગર મહાજનના વાલજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે રામનવમીના ઓધવરામજી મહારાજનો 48મો પાટોત્સવ જે વર્ષોથી અમે જખો બધી ઉજવીએ છીએ. તો આજે એક અમારો આ ઓધવનવમીનો પ્રોગ્રામ અને એની સાથે અમારા આગામી સમૂહ લગ્ન તારીખ 10/5/2024 જેના મુખ્ય દાતા અમારા નિરોણા અને જુરા ગામના છે. એ સમૂહ લગ્ન અમારે ભુજ માધાપર મધ્યે જે ભવ્યથી ભવ્ય ઉજવવાના છે એની તૈયારી માટે આજે અમારું આખું દેશ મહાજનની ટીમ અને ગામે ગામ મહાજન મંડળોમાંથી મોટી સંખ્યામાં આગેવાનો, મુંબઈથી પણ આગેવાનો, ખાસ કરી અને જખૌ મહાજનના પ્રમુખ રાજભાઈ, જખૌ ચેરિટેબલ ટ્રસ્ટ એમના પ્રમુખ અમારા તુલસીભાઈ અને જખૌના સમસ્ત આગેવાનો આજે પધારી અને અમે બહુ વિસ્તૃત ચર્ચા કરી અને આ બે પ્રોગ્રામ અમારા કેમ ભવ્યથી ભવ્ય થાય, આ એક અમારી સમાજનું ભાનુશાલી સમાજનું એક નાત તેડા જેવું નાતનો એક મેળાવડો થાય જેના માટે અમે બધા પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એના માટેની જ આજે અમારી આ મિટિંગ હતી, જેમાં દરેક અમારા દાતાઓ, અમારા વક્તાઓ, અમારા આગેવાનોએ એની અંદર માર્ગદર્શન આપ્યું અને બધા જ અમારી મહિલા પાંખના પ્રમુખ જશોદાબેન પણ અને એમની આખી ટીમ અને ખાસ મહિલા પાંખની ઘણી બધી અમારી બહેનો, માતાઓ આજે આ પ્રોગ્રામને વિસ્તૃત કરવા માટે અત્યારે અમે બધા ભેગા થયા હતા. દેશ મહાજન, જખો મહાજન અને સેવા સમાજ ટ્રસ્ટના સહયોગથી આજે જે મિટિંગ કરવામાં આવી તે આગામી મહારાજશ્રીનો 135મો પ્રાગટ્ય મહોત્સવ અને સમૂહ લગ્ન સેવા સમાજનું 54મું સમૂહ લગ્ન છે એના માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને હિંગલાજ માતાજીનો નલિયા ખાતે 48મો પાટોત્સવ એની પણ ચર્ચા કરવામાં આવી અને ખાસ વધારેમાં વધારે આજે 700 થી 800 જણાની હાજરી જે સેવા સમાજ અને દેશ મહાજન અને જખૌ મહાજનના સથવારે જે આજે મિટિંગ થઈ એમાં ભવ્યથી ભવ્ય અમારી સમાજ કેમ પ્રગતિ કરે અને જે ઓધવરામ બાપાને 18 વર્ણ માને છે બધાની કેવી રીતે પ્રગતિ થાય અને સમાજ એકજૂટ રહે, સમાજમાં શિક્ષણ આવે એની બધી ચર્ચા કરવામાં આવી. અને દેશ મહાજન જે પ્રમુખ આપણા નામજીભાઈ અને અહીંયાના જખૌના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, જખૌ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તુલસીદાસભાઈ અને રાજભાઈની ખૂબ મહેનત અને આખા સમાજની ખૂબ મહેનત અને ગોવિંદભાઈ અમારા જેને અમે કિંગમેકર કહીએ છીએ એની પણ બહુ મહેનતથી આજે આટલો ભવ્ય
સફળ અમારો જે કાર્યક્રમ હતો મિટિંગનો સફળ કાર્યક્રમ થયો અને અમારા જે આગામી કાર્યક્રમ છે રામનવમી મહોત્સવ, નીલાજ માતાજીનો પાટોત્સવ અને સમૂહ લગ્ન ભવ્યથી થાય એના માટે બધા જે જ્ઞાતિજન પધાર્યા હતા એની બધાની ખૂબ મહેનત હતી અને બધાનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારા જય ઇંગ્લાજ જ્ઞાતિ ગંગાડી.